તો પાટણના ચાણસ્માના જીલિયા ગામે કુખ્યાત મસ્તાની ગેંગના મુખ્ય ભાવેશ રબારી દ્વારા ગૌચરની જમીન પર ખડકી દેવાયેલા વિવાદાસ્પદ સ્ટેટ ઓફ રામધણી ફાર્મ હાઉસ પર ડિમોલિશનની કાર્યવાહી આજે બીજા દિવસે પણ યથાવત છે। વહીવટીતંત્ર દ્વારા અગાઉ 500 મીટરની પ્રોટેક્શન વોલ, ગેટ અને પતરાના શેડ તોડી પાડ્યા હતા। હવે મુખ્ય આલિશાન બંગલાને જમીનદોસ્ત કરવા અંગે પરામર્શ તેજ કરવામાં આવ્યો છે। હાલમાં આ સુવિધા સભર મકાનમાંથી રાચરચીલું હટાવવાની કામગીરી પણ ચાલી રહી છે। સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ચાણસ્મા તાલુકાનું જીલિયા ગામ ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યું છે અને કહેવાય છે કે ભાવેશ રબારી અને જે અન્ય અસામાજિક તત્વોને 15મી માર્ચના રોજ જે થયેલી બબાલ બાદ પોલીસ હતી એ ઘટના સ્થળે પહોંચ્યા બાદ પોલીસ તંત્ર અને વહીવટીતંત્ર માટે નાલોશીભરી સ્થિતિ પેદા થઈ હતી। હવે અત્યારે હાલ એ જે ભાવેશ રબારી છે એનું ગેરકાયદેસર કહેવાય છે મકાન 1171 સ્ક્વેર ફીટમાં પથરાયેલું અને લગભગ 30 લાખ જેટલી જંત્રી ભરી શકાય એવું મકાન જે અત્યારે હાલ અદ્યતન સુવિધાવાળું ફાર્મ હાઉસ હતું એને ડિમોલિશનની કામગીરી શરૂઆત આજે બીજો દિવસ છે। કેમેરામાં કેટલાક દ્રશ્યો બતાવે। જીએસટીવીની ટીમ અત્યારે હાલ જે એનું 2 માળનું મકાન છે 2 માળના મકાનની છત ઉપર આવ્યું છે। તમને એરિયલ વ્યૂ પ્રમાણે બતાવીએ તો અત્યારે જે રીતે અદ્યતન ફાર્મ હાઉસ ગઈકાલ સુધી હતું એ અત્યારે હાલ ખંડેર તરફ જઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે છત ઉપર અમે જીએસટીવી ટીમ ઊભી છે ત્યાં એ મકાન તોડવાની વાત હતી પણ હવે ક્યારે નિર્ણય લેવાય છે એ જોયું। પ્રતન ફાર્મ હાઉસ છે જે સ્ટેટ ઓફ રામાધણી કહેવાતું એ ખંડેર તરફ જઈ રહ્યું છે। અલ્કેશ પંડ્યા, જીએસટીવી, પાટણ।